નહીં થાય એટલું નહીં થાય ઉપર આઈફોનમાં લઈ દે શાંતિ ચાલો આઈફોનમાં લઈ દઉં શાંતિ બિલ્ડિંગ પાડવી હોય તમારે ઓલું શું કહેવાય પાલ આવે એ આના કર્ટન લગાડવું પડે કે નહીં? લગાડવું પ્રોપર સેફટી લગાડવી પડે બધી રીતે થોડું ઉપરથી પડે. દાદા આપનો પરિચય? પ્રમોદ રાધેશ્યામ મોટવાની. જે શિવસાગર બિલ્ડિંગ છે જે હાલે જર્જરિત હાલતમાં મહાનગરપાલિકા દ્વારા તોડવામાં આવી રહી છે દાદા, અને જે ફર્સ્ટ ફ્લોર થી તોડવામાં આવી રહી છે, પણ હકીકતમાં એવું કયા નિયમો છે કે આપણે નીચેથી તોડવામાં કામ ચાલુ કરે કે ઉપરથી તોડવાનું ચાલુ કરવું જોઈએ, કે પ્રાઇવેટ કે સરકારી? બરોબર. અને ઈ બિલ્ડિંગ ઉપર કોઈ કાયદા કાનૂની સેફટી બેલ્ટ કે કોઈ જાતનું કોઈ સેફટીની કોઈ પ્રક્રિયા વાપરવામાં આવી રહી નથી એવું અમને જાણવા મળ્યું ને અમે ત્યાં વિઝિટ કરેલો. સાચી વાત છે. બરોબર. તો હવે આપની માંગણી શું છે આ હકીકત આનું આપ જણાવો. અમારી 7 દુકાનો છે. 40 વર્ષથી અમે અહીંયા અમારી દુકાનો હલાવીએ છીએ. લાયસન્સ છે, લાઇટના બિલ છે, પ્રોપર્ટી ટેક્સના અમારા અમે ભરીએ છીએ. બધું અમારી પાસે પુરાવો છે, બધી રિસિપ્ટ છે ઓરિજિનલ. નામ ભલે જૂના હતા પણ એ લોકોના નામે અમે ભરતા હતા. અમારા બધા એ લોકો ઉપર રેકોર્ડ ઉપર અમારા મોબાઈલ નંબર લખેલા છે જે ભરવા જતા હતા. પીજીવીસીએલ નું નામમાં મારો પોતાના દુકાનનું નામ મારા પપ્પાના નામે રાધેશ્યામ બિહારીલાલ મોટવાની હમણાં ઓફ થઈ ગયા છે. એના નામે જ મારો મીટર છે, એના નામે જ મારે બધું આવે છે. હવે બાકી બધાના જૂના જે છે બીજા એ લોકોના ઓલ્ડ 40 વર્ષ જૂના નામના રેકોર્ડમાં જે નામ હતા પીજીવીસીએલમાં અને પ્રોપર્ટી ટેક્સમાં એ નામથી અમે લોકો ભરતા હતા. હવે 7 દુકાનો જે છે એ લોકોને ન્યાય નથી મળતું. અમારા કેસ હાલે છે, પછી પીજીવીસીએલ ઉપર બી કેસ હાલે છે. એ લોકો બી અનઓથોરાઇઝ પેલા આયા હતા એ લોકો કાપવા માટે. અમે પીજીવીસીએલ ઉપર બી કેસ કર્યું છે, ભાઈ તમે કયા નિયમના હિસાબે તમે આયા છો? તો એ લોકો ચાલ્યા ગયા અને અમે એ લોકો પર બી કેસ કર્યું છે. એ લોકોને બધું પુરાવો આપ્યો છે. મ્યુનિસિપાલિટીમાં મહાનગરપાલિકામાં બધા પુરાવા આપેલા છે. ભાઈ અમારા કેસ હાલે છે, તો બી એક કોઈ એન્જિનિયર આવીને અમને ધમકાવે છે. 5 દિવસથી અમારી રાત દિવસ અમારી નીંદ બગાડી નાખી છે. લેબરોને ધમકાવે છે, અમને ધમકાવે છે, જલ્દી દુકાન ખાલી કરો. ગઈકાલે રામનવમીના દિવસે દુકાન ઓફિશિયલ બંધ હતો ગવર્મેન્ટ, તોય બપોરે 2 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી એ ભાઈ ઉભા હતા. એનો શું લેવો દેવો? જયારે ગવર્મેન્ટનો એનો છુટ્ટી છે તો શું કામ આવે છે?
અમારા ઉપર એટલો બર્ડન છે, એ ઇન્સ્ટાગ્રામમાં બી આવી ગયો છે, બધાએ જોઈ લીધું છે કે ઇન્સ્ટાગ્રામમાં આવ્યો છે કે આ ભાઈ અમારે કેટલો ફોર્સ કરે છે. છુટ્ટીના દિવસે તોય અમારા માણસોમાં લાગેલા હતા, તો બી એને બહુ ફોર્સ કર્યો અમને. અમારે એટલો મોરલ ટોર્ચર કરે છે કે અમે કાંઈ બી કરી શકીએ. અમે તોય એને સહકાર આપીને મારા છોકરાએ એને વ્યવસ્થિત એને જવાબ આપ્યો, ભાઈ માણસો નથી, માણસો નથી, માણસો નથી, અમે માણસો લગાડીએ છીએ. તોય એ બહુ કેટલો તમારા સામે ઇન્સ્ટાગ્રામમાં તમે જોઈ લીધું હશે કેટલો એનો પ્રેશર હતો. એના પછી બી અમે રાત્રે 12 વાગ્યા સુધી અમે કામ કરાયું છે લેબરથી. હવે લેબર થાકી જાય તો અમે શું કરીએ? પણ જે આ મહાનગરપાલિકાના અધિકારીઓ છે એમનું જે આ 7 ઓનર છે એમના ઉપર જે પ્રેશર બનાવી રહ્યા છે, અને એના વિશે આપ શું કહેવા માંગો છો? હવે એ તો કઈ વહીવટ થયેલું હશે, એ તો અમને કઈ ખ્યાલ નથી. બાકી અમને પ્રેશર મહાનગરપાલિકા વાળાનો જ છે. અને કોઈ એ લોકો અગર મારા દુકાન તોડી નાખશે તો મને કોઈ બી કાંઈ મળશે નહીં. અમારા કેસ હાલે છે, 40 વર્ષની અમારો પોઝિશન છે, બધું અમારા લાઇટ બિલ બધે તમે ચેક કરી શકો છો. એક વર્ષમાં બધા અમારા ચાલુ છે, કોઈ બી બંધ નથી થયા. દર વર્ષે કે દર મહિને તમારા લોકોને લાઇટના બિલ તમે જોશો, લાઇટમાંથી જ ખબર પડે કે આ દુકાન ચાલુ હતી કે બંધ હતી. તમે એક મહિનાનો તમે બિલ જોઈ શકો કે અમારા બધા બિલો રેડી છે. કોઈ દિવસે 40 યુનિટ હાલ્યા હોય, કોઈ દિવસે 100 યુનિટ હાલ્યો, કોઈ મહિનામાં કેવી રીતે હાલ્યા હોય. અમારા ટોટલ રનિંગ દુકાનો છે, બધાને લાયસન્સ છે અને બધા જ જૂના દુકાનો જ છે. પણ બિલ્ડિંગ જે હાલમાં તોડવામાં આવી રહ્યા છે, જે ભાગો, એમાં અમે વિઝિટ કરી અને ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર જોયું, પણ એ ફર્સ્ટ ફ્લોર થી તોડવામાં આવી રહ્યું છે. જે પણ સમજી લો કે કાંઈ પણ બાંધકામ તોડવું હોય તો આપણે ઉપરથી કોઈ બી આંધળો માણસ બી તમને એ જ જવાબ આપશે કે પહેલા લાસ્ટ નો પહેલા તૂટે, એના પછી નીચેનો તૂટે, એના પછી નીચે તૂટે. આ લોકો જો તમને મેં ફોટા બતાવ્યા કે તમે પોતે જોઈ લીધા છે કે એ લોકો ફર્સ્ટ ફ્લોર ના કોલમ તોડ્યા છે. હવે આ બિલ્ડિંગ કેટલી જર્જરિયાત થઈ ગઈ. પહેલા તો જર્જરિયાત નહીં હતી, એટલા ભૂકંપ આવ્યા છે એના પછી કે હમણાં બી લાસ્ટમાં બી કેટલા ભૂકંપના ઝટકા આવે છે, ત્યારે બી નથી પડી. અને અત્યારે આ લોકો નીચેથી પાડે છે. હવે એ ગુનો કેના ઉપર થશે? અને એ કામગીરી ચાલુ છે એ દરમિયાન જો બિલ્ડિંગ ગમે એ સાઈડ રોડ ઉપર નમશે કે પડશે, કાંઈ પણ દુર્ઘટના ઘટશે તો એ જવાબદારી કોની રહેશે? જવાબદારી તો હવે જે તોડે છે, અમે તો તોડતા નથી. અને અમારી દુકાનની બી જવાબદારી, અમારા માણસો કામ નથી કરતા. મારા અત્યારે માણસોમાંથી ભાગી ગયા. મારા માણસો કામ નથી કરતા. 6 માણસો 7 માણસો મારા હમણાં લાગેલા છે. હું દુકાન એ લોકો એટલો મારી પાસે પ્રેશર છે, એ લોકોનો એટલો હેરાન કરે છે કે મેં 7 માણસો લગાડ્યા છે અને મારી પાસે ફોટો છે. મારા માણસો ભરે છે માલ, તોય હવે ઉપરથી આ લોકોના જેસીબી આલે છે. માણસો હમણાં મારા ભાગી ગયા છે. એક માણસનો તમને ખપે તો હું માણસને સામે કરીશ કે તમે એ લોકો કામ નથી કરતા, એ લોકો ભાગી ગયા છે મારું કામ મૂકીને. અને આજે સમજ લો કે આ બિલ્ડિંગ સરકાર દ્વારા નથી પાડવામાં આવી. ના, સરકાર દ્વારા ખાલી નોટિસ આપેલો છે અને દબાણ કરેલી છે. બહુ જોરદાર દબાણ કરેલી છે. અને નીચેવાળા ઓફિસરો કાંઈ બી વહીવટ કરેલો છે, આવી રીતે છે. અને આપ કહી રહ્યા છો કે આ બિલ્ડિંગ નું ટેસ્ટિંગ રિપોર્ટ પણ નથી. અમારો કાલે ટેસ્ટ રિપોર્ટ, અમારો આ લોકોનો ઉપરનો જે ટેસ્ટ રિપોર્ટ નીકળેલો છે, એમાં એક બી કોલમ તમારો છોલેલો નથી. જે બી કોઈ સમજદાર માણસ, સમજદાર એન્જિનિયર, સ્ટ્રક્ચર એન્જિનિયર કે જે બી મ્યુનિસિપાલિટીનો એન્જિનિયર જે બી હોય, હું અત્યારે બી ચેલેન્જ કરું છું, ઉપરનો એક બી કોલમ તમારો ટેસ્ટ કરેલો નથી. અને મેં મારા નીચે ગઈકાલે મેં માણસો લગાડ્યા હતા પ્રાઇવેટ ટેસ્ટ કરવા માટે. મારા એન્જિનિયરે મારા માણસને એને બગાડી દીધું. એને ધમકી આપી, તું અહીંયા આવીશ તો તારા ઉપર હું કેસ કરીશ અને તારા બધા કેન્સલ કરી નાખીશ, બધા જે બી હશે લાયસન્સ. તો આપને આમાં ન્યાય નહીં મળે તો આપની રણનીતિ શું રહેશે સરકાર અને આ જે કામ કરી રહ્યા છે એના વિરુદ્ધ? હવે એ રણનીતિ તો હવે અમે તમારા ઉપર છે, પબ્લિક ઉપર છે. અમને ન્યાય ખપે છે, અમને તો બીજો કાંઈ નથી જોતું. અમને અમારી દુકાન ખપે છે. 40 વર્ષથી એ જ ધંધો માણસો કરે છે. એવો નથી કે બીજો કોઈ ધંધો કરે છે. આજે જે પાન વાળો છે તો એ પાન વાળો જ દુકાન છે, પ્લાસ્ટિક વાળો છે તો પ્લાસ્ટિક વાળો દુકાન છે. મારી જે પ્લાયવુડની દુકાન હતી એના બદલે અત્યારે ટાઇલ્સ અને મારો એન્જિનિયરની ઓફિસ છે મારી પોતાની. પ્લોટ નંબર 266, ગ્રાઉન્ડ +3 ની બિલ્ડિંગ છે. પહેલા માળ તોડવામાં આવે છે ખોટો. એન્જિનિયર ઉભા રહે છે, મ્યુનિસિપાલિટીના એન્જિનિયર ઉભા છે, તોય આવી રીતે ખોટો થાય છે. હવે આ પડશે તોય જવાબદારી અમારી નહીં, કોઈ બી વેપારીની તો હશે જ નહીં. અમારી દુકાન બંધ કરીને બહાર બેઠા છે.
અને આ માણસો અહીંયા ઊભા છે, ઓનર ઊભા છે, એન્જિનિયર ઊભા છે, મ્યુનિસિપાલિટીના, તોય આવી રીતે ઊંધા થાય છે. અને અમારો શું વાંક એમાં? અમારી બિલ્ડિંગ કમજોર હતી નહીં, અમારે જાણીબૂજીને એ લોકોએ કાઢ્યો છે. 4 કલમ આગળના ખાલી જે છે એ લોકો એ જર્જિયાત બતાવીને એ લોકોએ બધું ઇન્સ્ટાગ્રામમાં નાખીને અમારી બિલ્ડિંગને કમજોર બતાવીને બધું પાડે છે. તો મહાનગરપાલિકાના અત્યારે બાહોશ કમિશનર સાહેબ અહીંયા ચાર્જમાં છે, તો આપ કમિશનર સાહેબને શું કહેવા માંગો? અમે ગયા હતા કમિશનર સાહેબને મળવા માટે, રિક્વેસ્ટ કરી હતી કે અમને 15 દિવસનો ટાઈમ આપો, અમે તમને ઉપરનો તોડી નાખીએ. અમારા જે લેન્ડલોર્ડ જેને લીધી છે એને અમે રિક્વેસ્ટ કરીને તોડી નાખીએ. કમિશનર સાહેબે પ્રેમથી ના પાડી દીધી. કમિશનર સાહેબે કીધું અમે ટાઈમ નહીં આપશું. હવે એ નીચેથી આ લોકોને જે રિપોર્ટિંગ મળે છે એ ખોટી મળે છે. કમિશનર સાહેબનો ગલતી નથી, ગલતીઓ છે નીચેના જે એન્જિનિયરો, જે એ લોકોના મિડલમેન, એટલે એ લોકોના નીચેના હોદ્દાવાળો, એ લોકો બહુ તકલીફમાં છે. એ લોકોને જે બી વહીવટ થયો હોય, કમિશનર સાહેબની એમાં ગલતી નથી. કમિશનર સાહેબને જે એ લોકોને રિપોર્ટ મળે છે નીચેવાળાઓ, એના ઉપરથી બિચારે અમને ના પાડી દીધી. અમે ઘણી હાથ જોડીને રિક્વેસ્ટ કરી હતી. થેન્ક યુ. એન્જિનિયર એટલો પ્રેશર નાખે છે, અમને વાર ફોન કરે છે કે તમે ખાલી કરી આપો, સીલ કરવાની છે, અને પછી કરતા નથી. શું કહેવાય, પંચનામો કરતા નથી. એમ જ ખાલી પ્રેશર કરે છે કે ભાઈ આ ખાલી કરો, ખાલી કરો, ખાલી કરો. આટલું બધું પ્રેશર જો મહાનગરપાલિકા દ્વારા તોડવામાં નથી આવી રહી બિલ્ડિંગ, તો મહાનગરપાલિકાના અધિકારીઓ શું કામ હાજર રહીને પ્રેશર કરે છે? એ ખબર ની અંદરની શું સેટિંગ થઈ છે કે કારણ વગરના અમને પ્રેશર કરે છે. બપોરના સુવા જઈએ, આરામ કરવા જઈએ તો 3 4 ફોન કરે, અને ફોન એવી વાતો કરે જાણે રાર કરે છે ફોન ઉપર પણ, જાણે માલિક પોતે હોય, અમે રોડ વાળા છીએ એમ ભગાડે છે અમને. તમારી ન્યાયતંત્ર પાસે શું માંગ છે? ન્યાયતંત્ર માટે અમને અમારી દુકાનો જોઈએ, કાયદેસર જે અમારી જગ્યા છે, અમને દુકાન જોઈએ, રોજીરોટી અમારી જ છે. અમારા માટે લોન હાલે છે, અમારા હોમ લોન છે, પર્સનલ લોન છે. એ પછી હપ્તા અમને કાઢવા ક્યાંથી? અત્યારે બીજી જગ્યાએ દુકાન લેવા જશો 30 35 હજાર રૂપિયા ભાડો લાગવો પડ્યો છે. એ કોણ દેશે? જો આ વાત તમારી સ્વીકારવામાં નહીં આવે તો તમારા આદમી કાયદેકીય પગલા શું હશે? કાયદેસર પગલા તો પછી હાલે કોર્ટ તો છે જ. હાઈકોર્ટમાં જાશું, સુપ્રીમ કોર્ટ જાશું, કાંઈ ને કાંઈ તો રસ્તો કાઢશું અમે. તમારી એમાં જે દુકાનો છે એ દુકાનના નંબર શું છે? મારી શોપ નંબર છે 4. અને આપ શું વ્યવસાય ધરાવો છો? પાન મસાલા, બીડી, સિગરેટ, તમાકુ બનાવીએ છીએ અમે. તો આપનો વ્યવસાય પણ હાલ પૂરતો તો છીનવાઈ ગયો? હમણાં તો સાવ બંધ થઈ ગયો ને, આ પ્રેશર નાખીને સાવ ડામાડોલ થઈ ગયો છે. હું દુકાન નંબર 3 પ્લોટ નંબર 266 માંથી બોલું છું ને મારે 40 વર્ષથી દુકાન છે, 39 વર્ષથી. મારે આ મ્યુનિસિપાલિટીનો નોટિસ આવ્યો હતો દુકાન બિલ્ડિંગ ડેમોલેશનનો, અને અમે એ લોકોને પ્રેમથી કીધું હતું કે તમે લોકો ઉપરના 3 માળા તોડો, અમારી આ રોજીરોટી છે, અમારું ઘર બાર એના પર હાલે છે. અમે ઘરની અંદર 7 છીએ ખાવાવાળા, અને અમારું આખું ઘર બાર એના પર હાલે છે. એટલે અમારે મ્યુનિસિપાલિટી તરફથી એક જ રિક્વેસ્ટ છે, આ લોકો દબાણ કરીને અમને ઘડી ખાલી કરવાનો કહે છે અને સીલ લગાવવાનું કહે છે. જોકે ગાંધીધામમાં એવી કેટલીક બિલ્ડિંગો છે જે ખાલી થઈ ચૂકી છે અને હજી સુધી સીલ નથી લાગ્યો. એટલે આ લોકો અમારી જ બિલ્ડિંગમાં શું કામ સીલ લગાવવાનો આટલો બધો પ્રેશર નાખે છે કે અમારો શું ગુનો? અમે ગરીબ માણસ છીએ, અમારી રોજીરોટી. આજે અમે 4 દિવસથી કોઈ ઘરમાં જમતા નથી, કેમ કે અમારી રોજીરોટી છીનવાઈ ગઈ છે. અમે 4 દિવસથી ઘરથી બહાર નથી નીકળી શકતા, કેમ કે બહાર નીકળીએ તો એ અમને તરત કહે છે કે તમે આવો દુકાને, તમારી દુકાન સીલ કરવી છે. એટલે અમારે મહાનગરપાલિકાને એક રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને અમારી રોજીરોટી અમારથી ન છીનવો, અમારી રોજીરોટીનો અમને હક દેવડાવો. તમે ભલે ઉપરથી તોડો, તમે ગ્રાઉન્ડ ફ્લોર કહેશો તો અમે તમને તોડીને તમે અમને બનાવી દેતા હો, તમે એના ભેગા તમારા છીએ, પણ તમે અમને રોજીરોટી અમારી આપજો, એ અમને સ્વીકારવા તમારી વિનંતી. એક બીજી પણ તંત્રને વિનંતી છે કે કોઈ બી બિલ્ડિંગ જે માલિકને તોડવામાં આપવામાં આવે છે કે એને નોટિસ આપવામાં આવે છે કે જલ્દથી જલ્દ આ બિલ્ડિંગ તોડી નાખો, પણ આ બિલ્ડિંગની અંદર કોઈ તોડવાની જે સગવડ, જે સેફટી રાખવામાં આવી છે, ખાલી રોડ રસ્તા બંધ કર્યા છે. આ બિલ્ડિંગ ક્યારે પણ કાંઈ પણ પ્રોબ્લેમ હાઈટથી થઈ શકે છે, અને આ બિલ્ડિંગ એટલી હાઈટ ઉપર છે કે ઉપરથી જે ફર્સ્ટ ફ્લોર તોડે છે તો આ સાઈડમાં પડશે તો સામેની બિલ્ડિંગો જે
સહી સલામત છે એને પણ નુકસાન કરશે. તો મારી તંત્રને વિનંતી છે કે જે બિલ્ડિંગ તોડાવે છે એને પણ એને ભાન શીખાડે કે આ બિલ્ડિંગ આવી રીતે તૂટે, આ જાનહાનિ ન થાય. તો મારી આ તંત્રને નમ્ર અપીલ છે અને ગુજરાત સરકારને નમ્ર અપીલ છે કે આ બિલ્ડિંગ આવી રીતે ના તૂટવી જોઈએ. આ ટોટલ જ જે છે એ લીગલ વિરુદ્ધ હાલે છે. લીગલ બિલ્ડિંગ તૂટતી નથી. તો મારી તંત્રને વિનંતી છે કે આમાં સતત 266 દુકાન નંબર 2. હું 39 વર્ષથી અહીંયા ટેલર જ છું. મેં પાઘડી ઉપર દુકાન લીધી છે અને આ બિલ્ડિંગ જેમ તોડાવી આવી રહી છે પ્રાઇવેટ પાર્ટીના હિસાબથી, અને એનો જે છે મહાનગરપાલિકા વાળા ના એન્જિનિયર એ ઉવા જ બેઠા છે. એનું કાંઈ કામ છે જ નહીં ઉવા, અને રોજ દબાણ કરીને ફોન ઉપર ફોન કરે છે કે દુકાન ખાલી કરો, ખાલી કરો. વગર પંચનામા કેવી રીતે દુકાન ખાલી કરીએ? અમારે એની બાંયધરી આપવી જોઈએ ને કે ભાઈ તમારે દુકાન મળશે શું છે. અને જેને 3rd ફ્લોર થી તોડાવવો પડશે એને આ ભાઈ 1st ફ્લોર થી તોડાવે છે. અને મહાનગરપાલિકાના એન્જિનિયર કેવા છે કે જેને ખબર નથી પડતી કે કેવી રીતે મકાનને તોડાવાય. તો એ એન્જિનિયર મને લાગતો નથી. અને એ લોકોની શું સેટિંગ છે એ વધારે મિલી ભગત છે મહાનગરપાલિકાના અમુક કર્મચારીઓની. એટલે અમારી મહાનગરપાલિકાથી નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને અમારો જે છે અમને હક મળે એવી અમે આશા રાખીએ છીએ. સાહેબ મારી હાલત બહુ ખરાબ છે. મારો છોકરો જેલમાં છે. આ બધા આવીને મારે દુકાનની તોડફોડ કરી ગયા છે અને કહે છે ખાલી કરો, ખાલી કરો. ને હું જાઉં ક્યાં? મારો કમાવાળો કોઈ છે નહીં. મારી 65 વર્ષ ઉંમર છે ને આવી રીતે મને હેરાન કરે છે આ લોકો. મારે જાવું ક્યાં? અને જોર જોરથી બોલે છે, મને અટેક આવી જાય છે. ગોળીઓ લઈને ફરું છું. એ અમને કહે છે કે તમે નાટક કરો છો, ગોળીઓ લઈને અમને મામા બનાવો છો. અમને ગોળ સાહેબ છે કોણ, અમને કેટલો જોર જોરથી બોલે છે. આ ઉંમરનો ખ્યાલ તો રાખે કે ભાઈ વારે ઘડી ફોન કરે, કઈ કરો છો ખાલી, કઈ કરો છો. ખાવા નહીં દેતા ને નથી ક્યાં સુવા દેતા. મારે રોવા જેવી હાલત થઈ ગઈ છે સાહેબ. કરું શું? જય હિન્દ, જય ગાંધીધામ આદિપુર વેપારી વેલફેર એસોસિએશન. મારી એક તંત્રને વિનંતી છે કે 12B 266 નંબર જે બિલ્ડિંગ જર્જરિત કોશિશ કરવામાં આવી છે અને જર્જરિત સાબિત કરી દીધી છે. તો મારી મહાનગરપાલિકાને અને તંત્રને અને ગુજરાત સરકારને મારી એક નમ્ર અપીલ છે કે જે બિલ્ડિંગ તોડવાનો સિસ્ટમ છે એ પેલા 1st ફ્લોર ન તૂટે, આ ઉપરથી તૂટે અને નીચે આવે. આ ઘોર બેદરકારીથી બિલ્ડિંગ પેલા 1st ફ્લોર તોડે છે અને ત્યાંના જે અધિકારીઓ છે ત્યાં જ્યાં સ્થાન ઉપર હાજર છે એ મોટી રીતે અને તગડી રીતે દાદાગીરી કરે છે તદ્દન. તો મહાનગરપાલિકાનું કામ છે કે સરકારને કે એના જે ઓનર છે એને ખાલી કરવાની જવાબદારી આપે, સરકાર એને આપી શકે છે. પણ કોઈ બી સરકારી અધિકારી આની અંદર વધારે ઇન્વોલ્વમેન્ટ ના કરે અને અમારા જે વેપારીઓ ભાઈઓ છે, 7 દુકાનદાર, એની હાલત કફડી છે બહુ. અને એના ઘરની અંદર અમુક માણસો તો એવા છે કે આની રોજીરોટી આના ઉપર ડિપેન્ડ કરે છે. તો આ મારી સરકારથી એક વિનંતી છે કે આ સિસ્ટમથી બિલ્ડિંગ તોડે ઉપરથી, નીચેની બિલ્ડિંગ તૂટી શકે એવી છે નહીં, જર્જરિત નથી. નીચેનો જે ગ્રાઉન્ડ ફ્લોર છે એ એક સુરક્ષિત છે. તો એ કોઈ પબ્લિકને અને જાનહાનિ કોઈ થઈ શકે એમ નથી. પણ ઉપરની જર્જરિત છે. પણ આ જે તોડવા વાળો જે તંત્ર છે, જે પણ પ્રાઇવેટ તંત્ર છે, એ પેલા 1st ફ્લોર તોડે છે, એ નિયમ વિરુદ્ધ કામ કરે છે. તો મારી મહાનગરપાલિકાને વિનંતી છે કે એ ઉપરથી તોડવાનું સ્ટાર્ટ કરે. અમારે નજરે જોયેલી છે, અમે આમાં વિડીયો પણ આપશું કે કેવી રીતે આ લોકો બિલ્ડિંગ તોડે છે અને આમાં કેટલી જાનહાનિઓ થઈ શકે છે. ખરેખર ઉપરના ટોપ ફ્લોર થી ડાઉન આવે, ડાઉન થી ઉપર ના આવે. અને નીચેના પિલર મજબૂત છે અને અમને કોઈ ટેસ્ટ જે કરાવવાના છે એ કરાવવાના ના કરાવવા માટે ત્યાંના જે વ્યક્તિગત માણસો ત્યાં ઊભા છે. હું કોઈનું નામ નથી લેતો. એ તંત્ર દબાણ કરે છે વેપારીને કે અમે તમને આ કરવા નહીં દઈએ. એટલે મારી એક
સાહેબશ્રી અને સરકારશ્રીને વિનંતી છે કે આ લીગલ હેર્સ છે જે નીચે બેઠા છે અને એ પાઘડીવાળા સિસ્ટમ છે અને આ બિલ્ડિંગ તદ્દન તોડી નાખશે, પણ જેનો જે આનો માલિક છે એ આ લોકોનો કબજો લઈ અને આ લોકોને રોડ ઉપર લાવી મૂકશે અને કાંઈ હક હિસ્સો આપશે નહીં. તો મારી તંત્રને વિનંતી છે કે નીચેનો ફ્લોર બચાવવા વિનંતી છે, ઉપરનો તોડી રાખવામાં એ જર્જરિત છે. અમે સરકારના ભેગા છીએ, વેપારી એસોસિએશન સરકારની ભેગી છે અને મારી નમ્ર અપીલ છે. જય હિન્દ, જય ગાંધીધામ આદિપુર વેપારી વેલફેર એસોસિએશન. સાહેબ કે હેન્ડીકેપ છું, અપંગ માણસ છું. મેં જેમ તેમ મહેનત કરી, જેમ તેમ પૈસા કરીને દુકાન કરેલી છે. પ્લોટ નંબર 266 માં શોપ નંબર 1 મારી છે. મેં જેમ તેમ કરેલી છે, અપંગ માણસ ધંધો કરું છું. હવે આ લોકો પ્રેશર કરે છે, ખાસ કરીને અરુણ બુચ જે મ્યુનિસિપાલિટીનો કર્મચારી છે. રામનવમીના રજાના દાડે પણ રાત્રે 2 વાગ્યા સુધીને પ્રેશર કરીને કામ કરાવતો હતો, તોડફોડ કરાવતો હતો. હાલાકી એના અંગતમાં એવું આવતું નથી, પણ એ કરાવે છે. તો અમારી ગુજારિશ છે, કદાચ આ બિલ્ડિંગ આખી પડી જશે તો અમને અમારે હક મળવા આપે એટલી અમારી સરકારને નમ્ર વિનંતી છે. મહાનગરપાલિકાથી પણ અમને આશ્વાસન મળે કે હા, જે તમારો હક પાસતું હોય તમને મળી રહેશે. તો અમને એટલી અમારી ગુજારિશ છે કે એટલો અમારો પૂરણ કરી આપો. નકર અમે શું ધંધા વ્યવહાર થઈ રહેશું ને અમારે બીજો કોઈ રસ્તો નથી કમાવાનો. અમારે તકલીફ પડી, ઘર પરિવાર દેખાઈ જશે અમારું. તો અમારી સરકારને વિનંતી છે કે અમારા ઉપર રહેમ કરે. ફટકારવામાં આવે તો મારી એમની વિનંતી છે તંત્રને. જય હિન્દ.